नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। એનું નામ ઉપયોગ. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે. જીવ નિમિત્ત નથી, જીવ કરતા સિદ્ધ કરવો છે. તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્ત કરતા કહેવાય. પરંતુ કેટલું સ્પષ્ટ કર્યું છે, આત્માને તેમનું નિમિત્ત કરતા ન કહેવાય, ઉપાદાન કરતા નવાણું માન્યું, અહીં નિમિત્ત કરતા ન કહેવાય. બહુ સ્પષ્ટ કર્યું છે. આત્મા નિમિત્ત કરતા થતો નથી. યોગ ઉપયોગ નિમિત્ત કરતા થાય ત્યારે આત્મા કરતા છે, માટે નિમિત્ત કરતા થતો નથી. યોગ ઉપયોગ નહીં કરતા થતો નથી, એટલે એનો કરતા થઈ જાય તો નિમિત્ત કરતા ભેગો આવી જાય. પર્યાયનો કરતા પર્યાય છે, દ્રવ્ય કરતા થાય જ કોઈ કાળે. વિશેષમાં કરતા પણ અકર્તા પણ બધું થાય. કરતા ને અકર્તા બે ભેદ વિશેષમાં છે. ત્રિકાળ ઇન્દ્રિયોમાં એક જ અકર્તા પણ છે. ત્રિકાળ ઇન્દ્રિયોમાં કથનચિત કરતા અકર્તા નથી, ધ્યાન રાખો. ત્રિકાળ ઇન્દ્રિયોમાં ત્રિકાળ અકર્તા છે. પર્યાયમાં કથનચિત કરતા ને કથનચિત અકર્તા ભેદનાનો અભાવ હોય તો રાગનો કરતા કથનચિત પર્યાય પર્યાયની કરે. ભેદનાનો સદભાવ થાય તો પર્યાય રાગનો અકર્તા બની જાય. સાક્ષી એ કરતા ને અકર્તા બે પ્રકાર પર્યાયના ધર્મો છે. કરતા ને અકર્તા બે ધર્મો પર્યાયના છે. ત્રિકાળ ઇન્દ્રિયોમાં બે ધર્મ જ નથી, એક જ ધર્મ કરતા છે, સાક્ષી. પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. અગાઉના પંડિતો, જયચંદ પંડિત, આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કરતા કહી શકાય. એ પણ ઉપચારનું કથન છે. એને અનુપચાર માને તો એકતા થઈ જાય. સામાન્ય અપેક્ષા એ કરતા રહીએ છે, વિશેષ અપેક્ષા એ કરતા થાય છે તો ઉપચારથી પરિણમે છે, માટે કરતા કહેવામાં આવે છે. ત્રિકાળી કરતા રાગનો થતો જ નથી. રાગનો કરતા થાય તો નિમિત્ત કરતા થઈ જાય. ન્યાય છે. રાગ જેમ નિમિત્ત થાય અને રાગને આત્મા કરે ત્રિકાળી અકર્તા પણ છોડે તો એ કરતા બની જાય. જેમ રાગ નિમિત્ત થાય એમ આત્મા પણ નિમિત્ત થાય. આત્મા તો નિમિત્ત કરતા થતો, કેમ કે આત્મા અશુદ્ધ થતો નથી. ત્રણેય કાળ શુદ્ધ રહીએ છે. શુદ્ધ હોય એ કોઈના મનમાં નિમિત્ત ન થાય. પરમાત્મા છે આ તો પરમાત્મા છે, એ નિમિત્ત થાય. સિદ્ધ ભગવાન નિમિત્ત થાય તો આ આત્મા નિમિત્ત થાય. બોલો બોલો, સિદ્ધ ભગવાન નિમિત્ત થાય કર્મ બંધનમાં તો આ આત્મા ક્યાંથી થાય? સિદ્ધ સમાન છે આત્મા પરમાત્મા. હું પરમાત્મા છું. પરમાત્મા કેવો અને એને કર્મ બંધના નિમિત્તમાં લઈ જાઓ, ઢસડી જાઓ. નહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું. દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈનું દ્રવ્યનું કરતા નથી. દ્રવ્ય દ્રવ્યનું કરતા ન હોય, પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે, જો અજ્ઞાન વખતે કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. બે પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. બે આ ચમત્કારિક છે. જીનેન્દ્ર ભગવાનનું કથન સામાન્યમાં વિશેષની નાપતી છે. બસ માતૃદાન વેદના. પાણી ગરમ થાય વિશેષમાં, પણ સામાન્ય તો સામાન્ય ગરમ થઈ જાય તો પાછું ઠંડુ. ઠંડુ કેમ થઈ જાય છે?
ઠંડુ અને ગરમ બે ધર્મ પર્યાયમાં છે, અને ઠંડાપણું ધર્મ તો એકલા દ્રવ્યમાં જ છે. એકલું દ્રવ્યમાં ઠંડાપણું ધર્મ છે. એમાં તો ઉષ્ણતાનો ધર્મ છે જ નહીં. છે જ નહીં, પ્રવેશી શકતો નથી. બરાબર. ઠંડુ થાય ને ગરમ થાય, ગરમ થાય ને ઠંડુ થાય, એનો કઈ વાંધો નથી. પણ પાણી ઠંડુ જ છે. તણેકા શીતળ છે. એ ભગવાન આત્મા તણેકા શુદ્ધ છે, કર્મના બંધથી રહિત, ભાવ કર્મથી રહિત, બંધમોક્ષના પરિણામથી શૂન્ય પરમાત્મા છે. એને લક્ષ્યમાં લેતા સમ્યક દર્શન થાય છે. બીજું બોલતો કર્મ બંધાણું કે નહીં, પણ આત્મા પૂતગલને કેમ ના ભોગવે? પૂતગલને નહીં, પણ પોતાના ભાવને. પોતાના ભાવ તો કર્મ બાંધ્યા ને સ્વર્ગમાં ગયો એટલે ભાવ આવ્યો, તો એ અહીંયા કર્યા ને અહીંયા ભોગવા એમ ન હોય. હા, જે કાર્ય હોય એ જ કર્મ હોય ને. એ કર્મ હોય, અને પછી જે પર્યાય થાય એ પોતે પોતાને કરે, પોતાને ભોગવે. ભોગવે, પણ આગળ પાછળ ભોગવે કે તે સમયે ભોગવે, એ સમય એ જ સત છે. બસ છે. બરાબર છે, બરાબર છે. આ બહુ સહેલી પરીક્ષા છે. શેલી આ શ્રી સમયસાજી પરમાગમ શાસ્ત્ર છે. એનો કર્તા કરો નિકાર, ગાથા નંબર 101, એનો બતાવો. હવે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે એમ કહે છે. હવે બોલો ગાથા. ગાથાનો અર્થ પેલા, જે જ્ઞાનાવરણ આદિક ઉદ્ગલ દ્રવ્યોના પરિણામ છે, તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. પૂતગલને તો કરે નહીં, પણ પૂતગલના કર્મને, દ્રવ્ય કર્મના પરિણામને કે નકર્મના પરિણામને કરે નહીં, માત્ર જાણે છે તે જ્ઞાની છે. ટીકા દ્રષ્ટાંત, જેવી રીતે દહીં અને દૂધ એ બે પર્યાય છે કે જેવો ગોરસ સામાન્ય દ્રવ્ય છે, ગોરસ એટલે ગાયનું દૂધ એને ગોરસ કહેવાય, એ સામાન્ય છે, અને એના બે પ્રકારના પરિણામ થાય છે, દહીં ને દૂધ. જેવો ગોરસ વડે વ્યાપ થઈને વ્યપાઈને ઉપજતા ગોરસના ખાટા અને મીઠા, દહીં ખાટું ને દૂધ મીઠું, ખાટા મીઠા પરિણામ છે. એ ગોરસ નામનું દ્રવ્ય છે, એના બે પ્રકારે પરિણામ ક્રમે થાય છે. મીઠું પરિણામ હોય છે એને દૂધ કહેવાય, ને એમાં મેળવણો નાખીને જમાવે તો દહીં થઈ જાય તો ખાટું છે. પણ ખટાશ અને મીઠાશ બે ગોરસના પરિણામ છે. તેમને ગોરસનો તટસ્થ જોનાર, ખાટા મીઠા પરિણામને જોનાર એમ લીધું નથી, એના સામાન્યને જોનાર. ગોરસનો તટસ્થ જોનાર પુરુષ
કરતો નથી. ખાટા મીઠા પરિણામ જે થાય છે એને કરતો નથી. ગોરસના પરિણામને માત્ર જાણે છે. એવી રીતે નાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પૂતગલ દ્રવ્ય વડે, જેમાં હું ગોરસ વડે હતો, પૂતગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા, એમાં પણ ઉપજાવતા ન લખતા ઉપજતા, ઓમાં પણ ઉપજતા લેખતું, આમાં પણ ઉપજતા પૂતગલ દ્રવ્યના પરિણામ છે. પૂતગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂતગલ દ્રવ્યના પરિણામ છે. તેમને જ્ઞાની કરતો નથી. પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર પોતાથી એટલે જોનારથી વ્યાપ્ત થઈને ફેલાઈને પસરીને ઉપજતું જે ગોરસ પરિણામનું દર્શન, જોવા પણ, દેખવા પણ, તટસ્થ પુરુષમાં જે જ્ઞાન થાય છે, ગોરસને જાણનારું જ્ઞાન, એ જ્ઞાનમાં એ વ્યાપે છે. ગોરસમાં એ વ્યાપતો નથી જોનાર, માટે કરતો નથી. વ્યાપતો નથી માટે કરતો નથી. એ તો જ્ઞાનમાં વ્યાપે છે, દેખવામાં વ્યાપે છે. જેમાં વ્યાપીને, જોવામાં વ્યાપીને, દર્શનમાં વ્યાપીને, જ્ઞાનમાં વ્યાપીને માત્ર જુએ છે, જાણે છે. દૃષ્ટાંત કરતો નથી, માત્ર જાણે છે. ગોરસનો તટસ્થ જોનાર. તટસ્થ એમ કહ્યું કે એમાં વિતરાગતા છે. તટસ્થ એટલા માટે કહ્યું કે મીઠા પરિણામ સારા અને ખાટા પરિણામ ખરાબ, એમ સારું અને ખરાબ બે ભેદ પાડતો માટે તટસ્થ સાગર. જે પ્રકારે પરિણામ હોય એ પ્રકારે પરિણામને જાણે. આ પરિણામ ઠીક ના ઠીક એવી પરિણામમાં કલ્પના કરતો નથી. જોવાપણું તેમાં વ્યાપીને માત્ર જુએ છે, માત્ર જુએ જ છે, કરતો નથી, પણ જ્ઞાતા છે એકલો. એમ અસ્થિનાથી અને જાણે છે અને કરતો નથી. જાણે છે તો કરતો થતો હોય છે કે નહીં, જાણે છે, કરતા થતો નથી. કેમ કે એનો કરતા બીજો છે. આ તો જ્ઞાનનો કરતા થયો. ખાટા મીઠાનો કરતા તો ગોરસ છે. ગોરસ વડે ઉપજે છે પરિણામ. જોનાર વડે ખાટા મીઠા પરિણામ ઉપજતા નથી. જોનાર વડે ઉપજે જ નહીં. તેવી રીતે જ્ઞાની ધર્મી જીવ, જેની દૃષ્ટિ ગ્રાહક ઓર પડી છે, અનુભવ વર્તે છે, એવા જ્ઞાની પોતાથી વ્યાપ્ત થઈને, જ્ઞાનીથી વ્યાપ્ત થઈને ઉપજતું, ઉપજાવતું નહીં, ઉપજતું પૂતગલ દ્રવ્ય પરિણામ. પૂતગલ દ્રવ્ય ઉપજતું નથી, પૂતગલ દ્રવ્યના પરિણામ ઉપજે છે. જોનાર એને ઉપજાવતું નથી. તેમ પૂતગલ દ્રવ્ય પણ ખરેખર ઉપજાવતું નથી, પણ ઉપજે છે એના સકાળે. વ્યાપ થઈને ઉપજતું પૂતગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે. જે જ્ઞાન આત્માનું કર્મ થાય છે, એ જ્ઞાનમાં એ વખતે સવિકલ દશા વખતે એને પૂતગલ દ્રવ્યના પરિણામ જ્ઞાનમાં જ્ઞેય રૂપે નિમિત્ત થાય છે. હવે કર્તાનું કર્મ નથી. ઉપાદાન પણ એ કરતો નથી
અને નિમિત્તપણે કરતો નથી, તો સામે ક્રિયા તો થાય છે. જો આત્મા ઉપાદાનપણે કરતો નથી અને નિમિત્ત પણ કરતા નથી, તો શું કરે છે કે આત્મા માત્ર જાણે છે. બસ એ જાણે છે આત્માને, પણ એ વખતે પરદ્રવ્ય એમાં નિમિત્ત છે, એવું જે જ્ઞાન એમ. હવે એ નિમિત્ત કેમ લીધું કે કર્તાનું કર્મ નથી પણ જ્ઞાનનું જ્ઞેય છે, માટે નિમિત્ત લીધું. અહીંયા એક જ્યારે કર્મનો નિષેધ કરવામાં આવે છે, કર્તાનું કર્મ નથી, રાગાદી પરિણામ જે દ્રવ્ય કર્મના પરિણામ ને નો કર્મના પરિણામ, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય, એ કર્તાનું કર્મ બનતું નથી જ્ઞાનીને. ત્યારે શું થાય છે કે જ્ઞાનનું જ્ઞેય થાય છે. જ્ઞાનમાં એ જ્ઞેય નિમિત્ત છે. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, એ જ્ઞેયથી જ્ઞાન થતું નથી. તેમ એ જ્ઞેયમાં જ્ઞાન તન્મય થતું નથી, કેમ કે જ્ઞાનમાં વ્યાપે છે આત્મા, પણ જ્ઞાનનું જે નિમિત્ત છે રાગાદી એમાં વ્યાપતું જ્ઞાનમાં વ્યાપે છે. જ્ઞાન તો કર્મ થાય છે, જ્ઞાનનું નિમિત્ત રાગાદી જે છે દ્રવ્ય કર્મના કે નો કર્મના પરિણામ, એમાં નિમિત્ત ભલે હો, પણ જ્ઞાન એમાં વ્યાપતું નથી. જ્ઞાનમાં તો આત્મા વ્યાપે છે, માટે જ્ઞાન જ કર્મ છે. અને રાગાદી જે નિમિત્તપણે છે એ જ્ઞાનનું જ્ઞેય છે, એ વ્યવહાર જ્ઞેય છે. નિશ્ચય જ્ઞેય તો આત્મા છે. જ્ઞાનનું જ્ઞેય જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞેય જ્ઞાન થયું પછી કે છે કે સવિકલ્પ દશામાં આ જે દ્રવ્ય કર્મને નો કર્મના પરિણામ થાય છે એને આત્મા કરતો નથી, તો શું કરે છે કે એને જાણે છે. હવે એને જાણે છે એ વ્યવહાર થયો. હવે એ જે એ જણાય છે જ્ઞાનમાં, એવું જે જ્ઞાન સ્વપર પ્રકાશક, સમજી ગયા? અહીંયા સ્વરૂપનો અનુભવ થયા પછી નિશ્ચય સ્વપર પ્રકાશક જેને પ્રગટ થયું હોય એને વ્યવહાર સ્વપર પ્રકાશક વ્યવહાર ઉભો થાય. એક નયમાં નિશ્ચય વ્યવહાર છે અને એક પ્રમાણ જ્ઞાનમાં પણ નિશ્ચય વ્યવહાર છે. અહીંયા નિશ્ચયથી સ્વપર પ્રકાશક જેને પ્રગટ થઈ ગયો એને વ્યવહારે સ્વપર પ્રકાશક આ રીતે સવિકલ્પ દશા હોય છે કે જ્ઞાન આત્માને જાણતું જાણતું ઓને જાણે છે, ઓને જાણે છે એમ કેવું વ્યવહાર પણ જણાઈ જાય છે. એવું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે તો પણ જ્ઞાન થાય છે. એ જ્ઞેય પણ એ નિમિત્ત થયું, જ્ઞેયરૂપ નિમિત્ત છે. માટે કર્મ નથી કરતા. ઓલો કર્માનું કર્તાનું કર્મ થતું હતું, હવે પલટો થઈ ગયો. એ જે કર્મ થતું હતું રાગ, એ હવે જ્ઞેય થઈ ગયું. અહીં જ્ઞાન પ્રગટ થઈ ગયું, જ્ઞાન કર્મ થઈ ગયું. તો ઓલું કેમ કે કર્મ બે ન હોય, જ્ઞાને કર્મ થાય અને રાગે કર્મ થાય એમ ન હોય. એક જ કર્મ હોય, કાં એક જ જ્ઞાન હોય. એક જ્ઞાન જ કર્મ છે. પછી સ્વપ્રકાશક લ્યો કે સ્વપર પ્રકાશક, પણ જ્ઞાન જ કર્મ થાય. અને જે જ્ઞાનમાં નિમિત્ત હોય એ કર્મ ન થાય. જ્ઞાનમાં જે જ્ઞેય જણાય એ કર્મ ન થાય, પણ વ્યવહારે જ્ઞેય થાય. એમ ઉદ્ગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન. એમ ઉપાદાન તો જ્ઞાનની પર્યાય છે અને નિમિત્ત ઉદ્ગલના પરિણામ છે. એવો નિર્મળ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર સવિકલ્પ દશામાં ઉભો થાય છે.
એ જ્ઞાતાગ્નિનો વ્યવહાર પણ સવિકલ્પમાં છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો જ્ઞાતાગ્નિનો વ્યવહાર પણ નથી. હા. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાતાગ્નિનો નિશ્ચય છે. સવિકલ્પ દશામાં જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઉભો થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાતાગ્નિનો નિશ્ચય હોય, જ્ઞાન પણ પોતે ને જ્ઞેય પણ પોતે, અભેદ તન્મય. સવિકલ્પ દશામાં પ્રમાણ નિશ્ચય, પ્રમાણનો નિશ્ચય થયો પછી પ્રમાણ વ્યવહાર રૂપે છે. આમાં બે જણાય છે. નહીં, થોડું લ્યો. હે થોડું લ્યો. લઈ લો, એટલે આમાં એ વિચાર આવ્યો. આ જ્ઞાની છે, એ જ્ઞાનનો જ કરતા છે, એ સિદ્ધ કરવું છે. જ્ઞાનીને કોઈ નિમિત્ત જ્યારે ન હોય ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જતા આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્યારે એ જ્ઞાન આત્મા આશ્રિત જ, જ્ઞાયક આશ્રિત જ હોય, જ્ઞાયક જ જણાય છે. ઉપાદેય તત્વ જણાય છે. રાગાદી એ છે એ જણાતું નથી, કેમ કે રાગાદી એમાં નથી. હવે એ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાયકનું અવલંબન લેતા સમ્યક જ્ઞાન પ્રગટ થયું. એ સમ્યક જ્ઞાનની સાથે આનંદ પણ પ્રગટ થાય છે, શ્રદ્ધાનો પર્યાય પણ પ્રગટ થાય છે. તો એ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ નવું પ્રગટ થાય છે, જે અનાદિથી નતું તે. કેમ કે અનાદિથી નાયક ભાવ તે સ્વ અને આનંદ તે પર એવી દશા થઈ નહોતી. એટલે નિશ્ચયથી સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં. પછી સવિકલ્પ દિશામાં આવતા જ્ઞાનમાં જ્ઞાયક તો જણાય છે, પણ પૂતગલના પરિણામ પણ જણાય છે, નિમિત્તપણે છે નહીં. તો એને સ્વપર પ્રકાશક વ્યવહાર કહેવામાં આવે છે. માટે સ્વપર પ્રકાશક જે શબ્દ છે એમાં કથનચિત લગાડવું. જો કથનચિત ન લગાડે તો પેલું સ્વપર પ્રકાશક જે છે, જે નિગોદનું જ્ઞપ્તિ સ્વપર પ્રકાશક, એવું અજ્ઞાન થઈ જશે, પક્ષ આવશે વ્યવહારનો. એને નિશ્ચયથી સ્વપર પ્રકાશક થયું નથી ને નિશ્ચયથી સ્વપ્રકાશય નથી. સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક એ બે પ્રકારના નિશ્ચય અજ્ઞાનીને પ્રગટ થયા નથી. ને માત્ર સ્વપ્નનો પ્રતિભાસ દેખીને સ્વપર પ્રકાશક છે એમ કોઈ કહેતું હોય તો એ વ્યવહારનો પક્ષ છે. નિશ્ચય વિના વ્યવહાર ન હોય, અજ્ઞાન થઈ ગયું. પ્રમાણાભાસ છે, પ્રમાણ નથી. માટે એક નહીંથી નિશ્ચય વ્યવહાર અને એક પ્રમાણમાં નિશ્ચય વ્યવહાર. એક નહીંમાં નિશ્ચય વ્યવહાર. નહીં એટલે આત્માની સન્મુખ થયેલું અભેદ થયેલું જ્ઞાન. અભેદ એ નિશ્ચય નહીં કહેવાય. એ નહીંનો નિશ્ચય, જેમાં ઉપાદેય તત્વ જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. ઉપાદેય પણ એ નિશ્ચય જ્ઞાન કહેવાય. સવિકલ્પ દશામાં વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન એ નહીંનો વ્યવહાર, નહીંનો નિશ્ચય ને નહીંનો વ્યવહાર. નહીંમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. નહીંમાં છે નિશ્ચય અને વ્યવહાર, બે નહીંમાં છે પેલા પાઠમાં.
હવે જ્યારે એને અનુભવ થયો, નયનો નિશ્ચય પ્રગટ થયો, ત્યારે પ્રમાણનો નિશ્ચય પણ સાથે જ પ્રગટ થાય છે એક સમયમાં. બે સમય લાગતા નથી. વિષય ભેદે ભેદ છે. જ્યારે ઉપાધિથી તમે જો તો નિશ્ચય નહીં છે, અને દ્રવ્યને પર્યાય આનંદ મૂર્તિ ને આનંદ બે જણાય છે એમ લ્યો એક જ જ્ઞાનની પર્યાયમાં, તો એ પ્રમાણનો નિશ્ચય અથવા નિશ્ચયનો પ્રમાણ. બોલું નિશ્ચય, નયનો નિશ્ચય, હવે પ્રમાણનો નિશ્ચય. પ્રમાણનો નિશ્ચય શું કામ? કે એમાં પોતાના દ્રવ્યગુણ પર્યાય સિવાય બીજા કોઈને એ જાણતું નથી. અબુદ્ધિપૂર્વક રાગને જાણતું નથી. કેમ કે એમાં તન્મય નથી. આનંદને કેમ જાણે છે? કે જ્ઞાન આનંદમાં તન્મય થઈને જાણે છે, માટે નિશ્ચય એક વાત. અને બીજું, એમાં પરદ્રવ્યની અપેક્ષા નથી, પરભાવની અપેક્ષા નથી, માટે તેને નિશ્ચય. એવું અનુભવના કાળમાં એક નિશ્ચય પ્રમાણ પ્રગટ થાય છે, જેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે. એ માત્ર જ્ઞાનીને જ હોય. સ્વપ્રકાશક પણ જ્ઞાનીને, ને સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રમાણનું એ પણ જ્ઞાનીને જન્મ થાય છે. હવે એ જ્ઞાનીને એની જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે એમાં લોકાલોક પણ જણાય છે. જેમ કેવળીને જણાય એમ જણાય. તો જ્યારે એ સાથે તમે ભેળવો, 100 અને પ્લસ પરને ભેળવો, તો સ્વપર પ્રકાશક તો થયું, નામ એક જ રહ્યું. નામ તો એક જ, પણ એ વ્યવહાર થઈ ગયો. ઓલામાં નામ એક જ, છતાં નિશ્ચય. પરની અપેક્ષા નથી માટે. આમાં પરની અપેક્ષા લીધી માટે સ્વપર પ્રકાશક નામ એક નિશ્ચય ને બીજો વ્યવહાર. આવી સ્થિતિ હોય છે. અને આ વાત નિયમસારની 159 ગાથામાં અદભુત થી પણ અદભુત કરી છે. પેલા મથાળું જ બાંધે છે કે પરાશ્રિતો વ્યવહાર. હવે પરાશ્રિત વ્યવહારનું મથાળું સંસ્કૃતનું બાંધીને પાછું એમાં નિશ્ચય ને વ્યવહાર બે કહી, અને ક્લોઝિંગમાં કહ્યું કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા પોતાને જાણે છે, લોકાલોકને જાણે છે. એ વ્યવહાર લીધો, પ્રમાણનો વ્યવહાર. પેલા બે નયના વિભાગ પાડ્યા, નયનો નિશ્ચય ને નયનો વ્યવહાર. 11મી ની 12મી ગાથા પેલા પારામાં લીધું, અને પછી એમ લીધું કે જે પ્રમાણ જ્ઞાન લીધું એ વ્યવહાર લીધું, એમાં વ્યવહાર લીધું. એક કથનચિત થઈ ગયું. કેમ કે આગળ અનુભવ થઈ ગયો છે એને. નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થઈ ગયા પછી એને આ વ્યવહાર અને નિશ્ચયની બે વાત કરવી છે. કથનચિત સ્વપર પ્રકાશક છે ને, તો પેલા સ્વપર પ્રકાશક લીધો ને પછી નિશ્ચયથી સ્વપર પ્રકાશક લેશે કે જ્ઞાનને જ્ઞાયકને જાણે છે અને આનંદ આદિને જાણે છે. તો એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક. એમાં અનુભવની અંદર જ આ બધી વિધિ છે. હવે કેવળી ભગવાન એને એના બે ભાગ કેમ પાડ્યા? છદ્મસ્તે તો ઠીક, પણ કેવળી ભગવાનને પ્રમાણમાં નિશ્ચયની વ્યવહાર શું? કે નિશ્ચય તો એ કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે છે. એ નિશ્ચય પ્રમાણ છે. બધું જણાઈ જાય છે ને, આખું જ્ઞેય. આખું જ્ઞેય જણાઈ જાય છે. હવે આખું જ્ઞેય જણાય છે એ તો દ્રવ્ય ગુણ ને પર્યાય સંપૂર્ણ શુદ્ધ છે. એમાં અશુદ્ધતા બિલકુલ છે જ નહીં. સમજી ગયા? હવે એનું જે સામર્થ્ય બતાવવું છે તો લોકાલોક પણ એમાં જણાય છે. તો એ 100 ને પ્લસ પર વધાર્યું નિશ્ચયમાં એકની હારે બીજું જોડ્યું તો એ સ્વપ્ર પ્રકાશક વ્યવહાર થઈ ગયો. વ્યવહાર થઈ ગયો. એમાં તન્મય થતા નથી માટે વ્યવહાર. એને જાણે છે લોકાલોક પણ તન્મય નથી માટે વ્યવહાર. અને 100 ને પ્લસ પર ઉમેર્યું માટે વ્યવહાર થઈ ગયો. એક હોય તો નિશ્ચય, બે હોય તો વ્યવહાર છે. બે કારણ, વ્યવહારના બે કારણ.
જાણે છે પણ તન્મય થતું નથી. માટે વ્યવહાર. તન્મય થયા વિના જાણે છે માટે વ્યવહાર. હા. એના લક્ષ વગર જાણે છે માટે વ્યવહાર. લોકાલોક પ્રતિ લક્ષ નથી. અને સ્વ સાથે પર ઉમેરી દીધું. માટે વ્યવહાર. એકનું બે થયું માટે બે વ્યવહાર થઈ ગયું. એક હતું ત્યાં સુધી નિશ્ચય. નહીંમાં નિશ્ચય વ્યવહાર ને પ્રમાણમાં પણ નિશ્ચયનો વ્યવહાર છે. પ્રમાણ જ્ઞાનમાં પણ નિશ્ચયનો વ્યવહાર છે. એકલો નિશ્ચય પણ નથી ને એકલો વ્યવહાર પણ નથી. કેમ કે જ્યાં કેવળીમાં ઉતાર્યું હા. તો છદ્મસમાં તો હોય જ હોય જ. વ્યવહાર પ્રમાણ. બરાબર. પ્રમાણ જ્ઞાન હોય ને જ્ઞાનની પર્યાયમાં જેમ કેવળી ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે, સ્વને પર બેયને, તો શુદ્ધ જ્ઞાની પણ સ્વને પર બેયને જાણે છે. પણ જેમ કેવળી ભગવાન એક સમયમાં ઉપયોગાત્મક થઈને સ્વપરને જાણે છે, એમ છદ્મસનું જ્ઞાન અધૂરું હોવાને કારણે ઉપયોગાત્મક એકને જાણે અને લબ્ધથી કે પરિણતિથી સ્વ પર બેયને જાણે. લબ્ધથી કે પરિણતિથી બેયને જાણે. સ્વને પર બેય વિષય કેટલો? કેવળી જેટલો. જેમ કેવળ જ્ઞાન વડે જાણે એમ શુદ્ધ જ્ઞાન વડે બધું જાણે. ભૂત ભવિષ્ય વર્તમાન. હા હા હા. પણ એ પરિણતિમાં પ્રતિભાસ થઈ ગયો છે, પણ ઉપયોગાત્મક નથી જાણતો. એટલે પરોક્ષ જ્ઞાન કહ્યું. અને એ પરોક્ષ જ્ઞાન પણ પોસાતું નથી, એટલે કેવળ જ્ઞાન થઈ જાય, પડકો પ્રત્યક્ષ થઈ જાય છે. પરોક્ષ જ્ઞાન પછી પ્રત્યક્ષ થાય ને થાય છે. પરોક્ષપણે સ્વ પર બેને જાણી લીધું ને પ્રમાણમાં, તો પ્રત્યક્ષ થઈ જશે થોડા ટાઈમ. પરોક્ષ કે વાત પ્રત્યક્ષ હોતા ही હે કેમ કે પરોક્ષ પછી પ્રત્યક્ષ હોય જ છે. હોય જ છે, નિયમથી હોય છે. પરોક્ષ જ્ઞાન થયું એની પાછળ પ્રત્યક્ષ કેવ જ્ઞાન આવે ને આવે જ. એમાં તો કોઈ સવાલ જ નથી, નિશંક વાત છે. હા હા. જેને આત્મા કોઈ અપેક્ષા એ પ્રત્યક્ષ થઈ ગયો અને કોઈ અપેક્ષા એ પરોક્ષ રહી ગયો. હા, એ પ્રત્યક્ષ તો રહી ગયું, પણ પરોક્ષ નીકળીને પાછું પ્રત્યક્ષ થઈ જશે. વેદન અપેક્ષા એ પ્રત્યક્ષ છે, એ તો કાયમ રહેશે, પણ જાણવાની અપેક્ષા એ પ્રત્યક્ષ થશે. હા હા. કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં રહી. જ્યારે બધું જણાઈ જશે ત્યારે આનું શું થશે, અહીંથી ક્યાં જશે, પછી મુનિ દીક્ષા લેશે, શ્રેણી ક્યારે માનશે, અરિયંત ક્યારે થશે, કાંઈ નહીં. બધું પ્રત્યક્ષ. એક જીવનું ઈચ્છા વિના જણાઈ જાય. ગજબની વાત ને, ઈચ્છા વિના જણાય. હે ખુલ્લી કિતાબ છે. ખુલ્લી કિતાબ. હા બસ ખુલ્લી કિતાબ. ખુલ્લો પત્ર. ખુલ્લો પત્ર. જ્ઞાનની તાકાત છે. અહીંયા કે છે કે પૂતગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન. એમ ઉપાદાન તો પોતાનું છે. જ્ઞાનની પર્યાયનું ઉપાદાન કારણ પોતે છે. અને એ ઉપાદાન છે એમાં બે નિમિત્ત છે. એક ઉપાદાન છે એમાં બે નિમિત્ત છે. એક નાયક ભગવાન નિમિત્ત છે. એમાં ઉપાદાન પર્યાયને કહીએ ને આપણે, જ્ઞાનની પર્યાય ને ઉપાદાન કહીએ ત્યારે એમાં સ્વપર પ્રકાશક હોય તો બે આવે ને. બે પ્રાણના નિમિત્ત છે. એક નાયક પણ નિમિત્ત છે અને પર પદાર્થ નિમિત્ત છે. અભેદ નિમિત્ત છે, ઓલું ભેદરૂપ નિમિત્ત છે. એને નિમિત્ત લીધું છે ને. જ્ઞાનની પર્યાય આત્માને આશ્રય થાય છે તો એને કારણ કહેવાય એમ, પણ પરને આશ્રય તો થાય જ નથી. પછી એમાં નિમિત્ત પણ નથી એમ.
જ્ઞાન કહ્યું અહીંયા ઉપાદાન તો આવી ગયું, અને આ નિમિત્ત છે એમાં. એ રીતે જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને એ સ્વાભાવિક પર્યાય પણ નૈમિતિક છે. નિમિત્તની સાપેક્ષતા લીધી માટે છે તો નિરપેક્ષ, તો પણ સાપેક્ષ. કેમ કે કરતો નથી, માત્ર એને જાણે છે. એમ લેવું છે ને, એને જાણે છે. એને કરતો નથી પણ એને જાણે છે, જણાઈ જાય છે, એને જાણે છે. તેમાં વ્યાપીને માત્ર જાણે છે, માત્ર કહીને કરતા નથી. કથનચિત જ્ઞાતા પૂતગલના પરિણામનો અને કથનચિત કરતા એમ નથી. જોયું? હા હા હા. પાંચમા વ્રતનો જાણનાર છે પૂતગલના પરિણામનો, પણ કથનચિત જાણનાર અને કથનચિત કરનાર એમાં એમ નથી. માત્ર જાણે જ છે એમ. હા હા. ભલે નિમિત્તપણે પૂતગલના પરિણામ જણાય, સુખ દુઃખ ભલે જણાય જ્ઞાનમાં, પણ માત્ર જાણે જ છે, કરતો નથી. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. એ ઉપર મથાળો બાંધ્યો ને, જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. સંસ્કૃતમાં પણ છે, જ્ઞાની જ્ઞાન અશૈવ કરતા સ્યાત. ઉપર મથાળું છે 101 ઉપર સંસ્કૃતમાં. સ્યાત, બસ એનો અર્થ જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. એવ શબ્દ છે, એવ એવ એનો જ જ્ઞાનનો જ કરતા છે ને રાગનો કરતા નથી. એમ એ છેલ્લે એ જ ક્લોઝિંગમાં કહ્યું. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. જે મથાળો બાંધ્યું એ મેળવી દીધું છેલ્લું. મેળવ્યું ને? ત્યાંની સ્ટાઇલ છે અમરચંદ્ર આચાર્યની. જે મથાળો બાંધ્યો હોય ને એ પાછું છેલ્લે મૂકી દઈએ. માં ધ્યાન ન ખેંચાણું હોય તો આ ધ્યાન ખેંચાય, અને બે ઠેકાણે ધ્યાન ખેંચાય તો લેસન પાકું થઈ જાય. વળી હવે વિસ્તાર કરે છે. સંક્ષેપમાં જે મેં કહ્યું, હવે તું વિસ્તાર કરજે. સંક્ષેપથી જે અમે પાઠ બતાવ્યો એનો જ વિસ્તાર કરી લઈએ. વળી એવી જ રીતે, એમ જે ઉપર કહ્યું તેવી જ રીતે જ્ઞાનાવરણ પદ પલટીને કર્મસૂત્રનું, કર્મની ગાથાનો વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ કર્મનો આ પરિણામનો કરતા નથી, એનો જાણનાર છે, જ્ઞાતા છે. વેદનીય મોહની આયુ નામ ગોત્ર અને અંતરાયના 7 સૂત્રો. મોહની એક શબ્દ લીધો, સમજી ગયા? ઓલો મોહ ગયો છે જ્ઞાનીને, એટલે ચારિત્રમાં એક જ લીધો. દર્શનમાં ઉડી ગયો, જ્ઞાની થઈ ગયો છે ને. જ્ઞાતા છે ને, કરતા નથી. કરતા બધી ગઈ છે. મોહની એટલે ચારિત્ર મોહ એ લેવું. આયુ નામ ગોત્ર અને અંતરાયના 7 સૂત્રો, આ બધા દ્રવ્ય કર્મના પરિણામ છે. 7 કર્મની પ્રકૃતિ લીધી, જ્ઞાનાવરણ જોડો તો 8. એ કર્મના પરિણામનો કરનાર નથી, પણ માત્ર જાણે છે. જ્ઞાનીને પણ જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. હા, એને જાણે છે, જાણે છે, બાંધતો નથી, બિલકુલ બાંધતો નથી. કેમ કે 4 પ્રકારના ઘાતી કર્મ તો બંધાય, બિલકુલ ન બંધાય એવું નથી. એમ છે ને કે નથી? છે ને. કેમ કે જો 4 પ્રકારના ઘાતી કર્મનો હવે બંધ જ રોકાઈ જાય તો ખલાસ થઈ ગયો, કેવડી થઈ તરત જ. એમ નથી. એટલું ખરું કે ઘાતી કર્મમાં દર્શન મોહનો કર્મનો બંધ થતો નથી, એ બરાબર છે. બાકી થોડુંક જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય એ ઘાતી કર્મ છે, બંધાય છે. બાંધે છે પણ બાંધતો નથી, બંધાય છે પણ બાંધતો નથી. જાણે છે. હવે એને કોણ બાંધે છે? એ 109, 10, 11 માં કહેશે. કર્મ બંધાય છે કે હા,
કોણ બાંધે છે? કે પ્રત્યય બાંધે છે આત્માને. ઈ કે છે ગજબની વાત આ. ગજબની ભાઈ. એટલે 8 કર્મ અને 8 કર્મના પરિણામનો કરતા નથી પણ જ્ઞાતા છે. તથા તેમની સાથે જો મોહ, રાગ અને દ્વેષ, મોહ અસ્થિરતાનો લેવો અહીંયા, રાગ અને દ્વેષ, જેને જે લાગુ પડતો હોય, સંજ્વલન, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, અનંતાનંદિત જ્ઞાનીને હોય નહીં એમ. ક્રોધમાન માયા, આ બધા લોભ એ દ્રવ્ય કર્મના પરિણામ લીધા. હવે નો કર્મ અને નો કર્મના પરિણામ લઈએ છે જુદા. આઠ કર્મ લીધા હા. અને 8 કર્મના પરિણામ લીધા. મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા દ્રવ્ય કર્મના પરિણામ છે. હવે નો કર્મને કરતો નથી અને નો કર્મના પરિણામ થાય એને પણ કરતો નથી, માત્ર જાણે છે. એ નો કર્મના ભેદ, નો કર્મના ભેદ મન, વચન, કાયા, એ જડને કરતો નથી અને મન, વચન, કાયાના નિમિત્તે છે યોગ છે, એ યોગનો પણ એ કરતા નથી. મન, વચન, કાયા નિમિત્ત થાય છે ને એમાં, માટે નો કર્મના પરિણામ છે. શ્રોત, દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિય એ નો કર્મના પરિણામ છે, એને કરતો નથી, માત્ર જાણે છે. ચક્ષુ, દ્રવ્ય ચક્ષુ ને ભાવ ચક્ષુ, ભાવેન્દ્રિય એ કરતો નથી, માત્ર જાણે છે. ઘ્રાણ, આ સાંભળવાના જે પરિણામ થયા એમાં દ્રવ્ય ઇન્દ્રિય છે આ એનોય કરતા નથી, અને ભાવ ઇન્દ્રિય જે સાંભળવાના પરિણામ થયા એનોય કરતા નથી. કેમ કે એ કર્તાનું કર્મથી જ્ઞાનના જ્ઞેયમાં જાય છે. બધું કરતા નથી સિદ્ધ કરવું છે ને. હા, કરતા. જાણે છે તો જાણે છે તો ભીન હોય જાણે. હોય એને. હા, એ ભિન્ન થાય આત્માની. ભીનું હોય તો જ જ્ઞેય થાય. હા, ભીન હોય તો જ્ઞેય થાય એમ. સ્વપર જ્ઞેયની સ્થિતિ બે થાય. ક્યારે? બે એક કોઈ તો સ્વપર પ્રકાશક ન થાય. અચ્છા. શું કહ્યું? બે હોય તો સફળ. બે હોય તો સ્વપર પ્રકાશકની સિદ્ધિ થાય. બે એક થાય તો સ્વપર પ્રકાશક ક્યાં રહ્યું? ન રહ્યું. જ્ઞાન જ ન રહ્યું. બેન, સુપર પ્રકાશકમાં તો સોપરનો વિભાગ સિદ્ધ થાય વિભાગ છે સિદ્ધ થાય છે. એનું નામ સ્વપર પ્રકાશક જ્ઞાન કહેવાય. લખી લે. ચર્ચામાં સારું આવે. બહુ ચર્ચા સારું હો. સ્વપર પ્રકાશક માં ભેદ જ્ઞાન થઈ ગયું. હા. સોપર ભીનું. સ્વપણે ને પરપણે ત્યારે સ્વપર પ્રકાશક થાય ને. બરાબર. હા. સ્વ ને પર ની એકતા હોય તો પછી સોપર પ્રકાશક સિદ્ધ ન થાય. ક્યાં સિદ્ધ થાય? હા, હા. અજ્ઞાન સિદ્ધ થઈ ગયું તો જ્ઞાન ન રહ્યું. જ્ઞાન નથી. જ્ઞાનમાં સ્વપર પ્રકાશક, જ્ઞાનમાં સ્વપ્રકાશક, બરાબર. જ્ઞાનમાં સ્વપર પ્રકાશક. હા, અજ્ઞાનમાં સ્વપ્રકાશક એ નથી ને સ્વપર પ્રકાશક કાંઈ નથી. હા, ચારમાંથી અજ્ઞાન થઈ ગયું ને. હા, નહીં ક્યાં રહી? નહીં. હા. હા હા સોપર પ્રકાશકમાં સોપરનો વિભાગ સિદ્ધ થાય છે. સ્વપર પ્રકાશક પણ ભેદ જ્ઞાનનો દ્યોતક છે. સ્વપર પ્રકાશક વિજ્ઞાનનો વિભાગ. ભેદ જ્ઞાનનો દ્યોતક છે, એકતાનો દ્યોતક નથી. સ્વ પર પ્રકાશક શબ્દ વાપરો ને. હાજી. સોપર પ્રકાશક વિજ્ઞાનનો વિભાગ. સોપર પ્રકાશકમાં સ્વ અભિન્નપણે જણાય છે હા. અને પર ભિન્નપણે ભિન્નપણે જણાય છે. બસ એનું નામ સોપર. એનું સ્વપર પ્રકાશક. તો સોપર પ્રકાશક લઈએ તો પણ સોપરની ભિન્નતા ખ્યાલમાં આવે છે. ભિન્નતા છે. બસ એકતા નથી. એકતા નથી થતી. સ્વપર પ્રકાશક માં એકતા ક્યાં છે? સ્વ પર પ્રકાશક કહ્યું ને. સ્વપર કરતા નહીં, સોપર પ્રકાશક. પ્રકાશક. તો સ્વપણે ને પરપણે જણાય ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહેવાય. પ્રમાણ જ્ઞાન કે ભેદ જ્ઞાન રૂપ. ભેદ જ્ઞાન રૂપે. હા,
બરાબર છે. આગળ ઘ્રાણ, હા, રસન, જીભ, ભાવેન્દ્રિય, દ્રવેન્દ્રિય એ બધા નો કર્મના પરિણામ છે. નો કર્મ પછીની આ લાઈન છે બધી. ઓલી દ્રવ્ય કર્મની લાઈન હતી, પછી નો કર્મની લાઈન, નો કર્મનો વિસ્તાર હવે. અને સ્પર્શન, હા, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય બે, એના 16 સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા કે એનો આત્મા કરતા નથી, માત્ર એને જાણે છે. અને જે એ જ્ઞાનમાં જણાય છે દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિય, જે જ્ઞાનમાં જ્ઞેય જણાય છે નિમિત્તપણે, એ જ્ઞાન જ આત્માનું કર્મ છે. ભાવેન્દ્રિય ને દ્રવ્યેન્દ્રિય જે જ્ઞેયપણે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાન આત્માનું કર્મ છે. ભાવેન્દ્રિય જ્ઞાન જ નથી, જ્ઞેય છે, માટે કર્તાનું કર્મ બને જ નહીં. આ બધો જ્ઞેયનો વિસ્તાર છે. જ્ઞેયના બે ભેદ, દ્રવ્ય કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ. એ જ્ઞેય બે પ્રકારના છે. કર્મ બે પ્રકારના નથી. કર્મ તો એક જ છે. જ્ઞાન, જ્ઞાન, બસ બસ બસ. આ બધું તો જ્ઞેય છે, કર્મ નથી. કર્મ નથી. એટલે આમાંથી જ એમ સિદ્ધ થાય કે જે વખતે ભાવેન્દ્રિયનો વ્યાપાર છે એ જ વખતે અતિન્દ્રિય જ્ઞાન પણ ચાલુ છે. ચાલુ છે. ઇન્દ્રિય જ્ઞાન તો જણાય છે ને અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. જાણે છે. અને ઇન્દ્રિય જ્ઞાન વખતે પણ અતિન્દ્રિય જ્ઞાન જ કર્મ થાય છે. કર્મ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન કર્મ થતું નથી, કારણ કે જ્ઞેય છે, જડ ચેતન છે. અને અતિન્દ્રિય જ્ઞાન છે એ તો ચેતન છે, એ જ્ઞાન ચેતના છે. ઓલું કર્મ ચેતનામાં જાય છે. ભાવ ઇન્દ્રિય કર્મ ચેતનામાં જાય છે. ભાવ ઇન્દ્રિય છે ને એ કર્મ ચેતનામાં છે. દ્રવ્ય ઇન્દ્રિયનું નિમિત્ત છે. દ્રવ્ય ઇન્દ્રિય કર્મ ચેતનાનું નિમિત્ત છે. જેમ ક્રોધ છે, ક્રોધ એ કર્મ ચેતના છે અને દ્રવ્ય કર્મ એમાં નિમિત્ત થાય છે. સમજી ગયા? માટે કર્મ ચેતનામાં જાય છે બે. ક્રોધાદિ કર્મ ચેતનામાં અને ઇન્દ્રિય જ્ઞાન પણ કર્મ ચેતનામાં જાય છે. એક દ્રવ્ય કર્મના પરિણામ છે, બીજા નો કર્મના પરિણામ. બધું જ્ઞેય છે. એ જ્ઞેય જ્ઞાનમાં નિમિત્ત થાય છે, એ જ્ઞાનમાં વ્યાપે છે. જ્ઞેયમાં આત્મા વ્યાપતો નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં વ્યાપતો નથી, ફેલાતો નથી, પસરતો નથી. હા, અને કર્તાનું કર્મ નથી, જ્ઞાનનું જ્ઞેય છે. વ્યવહારે પર ઈ સ્વપર છે. જ્ઞાનથી જ્ઞાન જુદું છે. વ્યવહાર જ્ઞાન જુદું, નિશ્ચય જ્ઞાન જુદું. વ્યવહાર જ્ઞાન એ છે નિશ્ચય જ્ઞાન પ્રગટ કરવા માટે ઉપાધિ. જે ઇન્દ્રિય જ્ઞાન છે ને, ભાવ ઇન્દ્રિય ઉગાડ, એ વ્યવહાર જ્ઞાન છે. એ છે જળ અચેતન જ્ઞેય છે. એમાં જ્ઞાન નથી, એમાં જ્ઞાનત્વ નથી, પણ જ્ઞેયત્વ છે. જ્ઞાનમાં જણાય એવું પ્રમેત્વ એમાં ધર્મ છે, જ્ઞેયત્વ છે. ચેતના નથી, જળ અચેતન છે. એમ પરાકાષ્ઠા છે. જો ઇન્દ્રિય જ્ઞાન આત્માનું કર્મ હોય તો ઇન્દ્રિય જ્ઞાન ની એકતા થઈ ગઈ. તો ઇન્દ્રિય જ્ઞાન થી ભેદ જ્ઞાન તો ન રહ્યું, તો જ્ઞાન ક્યાં રહ્યું પછી? એ તો પેલે ધડાકે ઇન્દ્રિય જ્ઞાન ને જીતી લીધી કે મને પર જણાતું જ નથી ને જાણનાર જણાય છે. તે સમયે મોક્ષ થયો એની હારે ભાવ ઇન્દ્રિય થી જુદો પડી ગયો છે. ભાવ ઇન્દ્રિય ભલે રહી ગઈ, રાગ પણ ભલે રહી ગયો, પણ કર્તાનું કર્મ નથી. જ્ઞાનનું જ્ઞેય વ્યવહારે છે, બસ એટલું છે. કરતા નથી પણ જાણે છે, બસ. પ્રગટ હુઆ, બસ. હવે ઇન્દ્રિય જ્ઞાન તો રહી ગયા અને રાગ બી રહી ગયા, તો ક્યાં નડે છે? જ્ઞેય તરીકે રહે છે. જેમ લોકાલોક જ્ઞેય છે, શરીર જ્ઞેય છે, કર્મ જ્ઞેય છે, એમ પરિણામ પણ પર જ્ઞેય છે, બસ. બધું જેટલું ભિન્ન છે, હા, એ બધું વ્યવહાર સફળ પ્રકાશન. હા,
જેટલું અબીજ છે આત્માશ્રિત છે ભાઈ કેટલા વિભાગ આમ જુદા પડી હા ગયા. જુદા પડી ગયા હો. બહુ મજા આવે એવી વાત છે. હા. હા, સમજવા જેવું છે આ. ભાઈ બહુ હવે કેવડીમાં જુદાપણું છે તો પછી સદમતમાં જુદાપણું હોય જ ને. હોય જ ને. હા, એમાંય બે સફળ પ્રકાશક બોલો. હા. એટલે સ્વપર પ્રકાશકના નામે એના વખતમાં જીવો અજ્ઞાન પોસતા હતા એ વાત એને ખ્યાલમાં આવી ગઈ પદ્મમલધારી દેવને. ચર્ચામાં તો ઘણા આવતા હોય ને હા. એની પાસે પ્રશ્ન પૂછવા ચર્ચા કરતા હોય તો બધા એક જ પ્રકારનું સ્વપર પ્રકાશક લઈને આવતા હોય ત્યારે એમાંથી ખ્યાલ આવ્યો અરે આ હા હા અજ્ઞાની કાંઈ જાણતા નથી. હા. અરે બેન ચોથા ગુણ સ્થાને અનુભવ થાય એવા અનુભવ પુરુષને અનુભવી પુરુષને ગ્રસ્તીને હા. જો આ નિશ્ચય સ્વપ્ન પ્રકાશક પ્રગટ થાય છે એવી એને ખબર પડે છે હે? તો મુનિરાજને તો ખબર પડે ને હા. નિશ્ચય સ્વપ્ન પ્રકાશ. હા. આના માટે મેં એક રાજકોટમાં પ્રશ્ન પૂછ્યો ગુરુદેવ કે જ્યારે સાધક નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે ત્યારે આનંદ આદિ જે પર્યાયો થાય છે પ્રગટ શ્રદ્ધા ચારિત્ર વગેરે સ્થિરતા તો એને ઉપયોગાત્મકપણે જાણે કે નહીં કે આ ઉપયોગાત્મકપણે જાણે એ નિશ્ચય સ્વપ્ન પ્રકાશક. મારું તમને કહેવાનું એ છે બરાબર. આ જવાબ દીધો હા, ઉપયોગ એ પડી લબ્ધ ગયો. નથી. નહીં, નહીં. હા ઉપયોગ પડી ગયો. લબ્ધ જો હોય તો જાણપણું જ નથી. નથી. ત્યાં લબ્ધ નો ઉપયોગ ભેદ નથી, એકલો ઉપયોગ જ હોય. નિર્વિકલ્પ ધ્યાનમાં એકલો ઉપયોગ હોય, એકલો શુદ્ધોપયોગ જ છે. સદુપયોગ હોય, શુદ્ધોપયોગમાં બધું પ્રત્યક્ષ છે. બધું પ્રત્યક્ષ છે. હા એમને કહ્યું 100-206 માં કે તને આનંદ આવશે એ વખતે તું જ જાણશે, બીજાને પૂછવાની જરૂર નહીં પડે. એ નિશ્ચય સ્વપ્ન પ્રકાશક છે બેન. બરાબર સાહેબ. હા બહુ સરસ. એમ નથી. હાજી, એકદમ બરાબર. તો ઘણા વિચારો કર્યા હોય, ઘણા એક વાત આવે ને ઉપયોગાત્મક. પછી એને ટેકાના ભાવો પણ આવતા જાય. બહુ સરસ. તે સમયે તું જાણશે, કોઈને પૂછીશમાં જાણશે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદ વેદાય છે અને જાણે છે જ્ઞાન. ઉપયોગાત્મક. જ્ઞાન ઉપયોગાત્મક કેમ કે જ્ઞાન સવિકલ્પ છે. બરાબર. સ્વને પર બેને જાણે. જાણે. આ સ્વ પર બેને જાણે છે એનું નામ નિશ્ચય સ્વપર પ્રકાશક છે. બરાબર. હવે એવા સ્વપ્રકાશક પ્લસ સ્વપર પ્રકાશક શું લીધું એમાં હેતુ છે હા. કે સ્વપ્રકાશકમાં તો એકલો જ્ઞાયક જ જણાય છે, બરાબર. ભેદ જણાતો જ નથી. બરાબર. સમજાણું? હાજી. તો સ્વપર પ્રકાશક જ્યારે છે જ્ઞાનની પ્રિય ત્યારે ખબર પડી કે આનંદ આવ્યો. બરાબર. એ પ્રમાણ થયું ત્યારે હા. ઓમાં આનંદ જણાનો નહીં, નહીં. કેમ કે એમાં આનંદ નથી, તો એકલો આનંદ મૂર્તિ મૂર્તિ છે. હા બેન. હાજી. હા. બરાબર છે. હા. એકદમ ભાઈ આમ. બેન નિશ્ચય સ્વપર પ્રકાશક જ ખરું છે. બરાબર. હા. પછી ઓલું હોય છે કોણ ના પાડે. હા. પડતું એને આગળ કરમાં. હા એને આગળ કરમાં નિશ્ચયની વાત સમજી લે પહેલા. બરાબર. પ્રમાણમાં પણ નિશ્ચયની વાત સમજવી. પ્રમાણમાં નિશ્ચયની વાત, નયમાં નિશ્ચય ને પ્રમાણમાં નિશ્ચય. નિશ્ચય બે પ્રકારના, નયનો નિશ્ચય ને પ્રમાણનો નિશ્ચય. ઈ ક્યાંથી કાઢ્યું પ્રમાણનો નિશ્ચય? નિશ્ચય નહીંનું ફળ નિશ્ચય પ્રમાણ હા આવે આવે છે આવે જ. છે. હા હા બે જગ્યાએ છે, નિયમ 7 અને બીજું પંચાધ્યાય, બે જગ્યાએ છે. બહુ સરસ. વાહ. ઉપયોગાત્મક જણાય આનંદ કે હા ઉપયોગાત્મક. પૂછ્યું મેં. નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદ આવે એને ઉપયોગાત્મક જાણે એટલે પર્યાય છે ને.
પર્યાયને તો જાણતો જ નથી એમ ગુરુદેવનો હતો જ હતું કે નહીં? હા. દ્રવ્ય જ જણાય, પર્યાય ન જણાય, ભેદ ન જણાય. એટલે મેં પ્રશ્ન કર્યો હા. અનુભવનો. હા. અનુભવમાં શું હોય કે ઉપયોગાત્મક જણાય? હવે આ કોઈ વાત છે ભાઈ, કોઈ ઘડીકમાં સમજે નહીં શું. શું કામ આ પ્રશ્ન કર્યો એ ખબર ન પડે. હા. એ ખબર ન પડે. એવો જવાબ ના આપ્યો કે ઉપયોગમાં તો એકલો નાયક જ છે માટે આનંદ ન જણાય. એવો જવાબ ના આપ્યો. કેમ કે જાણવાનો મારો પ્રશ્ન હતો, ઉપાધિનો પ્રશ્ન નહોતો પૂછ્યો. બરાબર બરાબર જે પ્રશ્ન આવે એનો જ ઉત્તર આવે. બરાબર. ઉપયોગાત્મક જણાય. બહુ સરસ સાહેબ. બહુ સરસ સાહેબ. મંજૂર છે. જે ઉપયોગમાં આત્મા ઉપાદેયપણે જણાય છે, ઉપયોગાત્મક જણાય છે, હા. એ જ ઉપયોગમાં આનંદ આદિ ઉપયોગાત્મક જણાય હા, એ જ સમયમાં એક જ સમયની પર્યાય છે. હા, સામાન્ય વિશેષ બેયને જાણે છે. એનું નામ પ્રમાણ કહેવાય. સામાન્ય જણાય અને વિશેષ ન જણાય આનંદ બીજા સમયે જણાય કે નહીં તો સામાન્ય જાણ્યું નથી એને. બરાબર બરાબર એકદમ બરાબર છે. સામાન્ય જાણ્યું નથી એને. સામાન્ય પક્ષ છે કે પક્ષ છે બહાર. જેને સામાન્ય જાણ્યું છે એ સામાન્ય વિશે જણાય. જણાય જ, જણાય જ. સમયમાં જણાય. એક જ સમયમાં ઉપયોગાત્મક ઉપયોગાત્મક જણાય. બોલો, આ અદ્ભુત સ્વરૂપ. આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે. બિન અનુભવીને કઈ ખબર ન પડે અથવા એકદમ નિકટ ગયું હોય તો એને ખ્યાલ આવે કે આવું જ હોવું જોઈએ. આવું જોવું જોઈએ. એને એમ થાય કે આવું હોવું જોઈએ એમ થાય. અને અનુભવ કરી લીધો હોય એટલે આવું જ છે. આવું જ છે. હા? હાજી. આવું 100 જણા ભેગા થાય ને અનુભવી હા. બધા ઘરે એવું જ છે. એમાં હું પ્રશ્ન છે. ચોથા કાળમાં તો સેંકડો હજારો જ્ઞાનીઓ સાથે બેગીને ચર્ચા કરતા હશે. કેવો કાળ હશે. એટલા મુનિવરો, લાખો કેવડી મુનિવરો. પંચમનું સ્થાન વાળા શ્રાવક, ચોથાનું સ્થાન વાળા અવિરત સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થી. કોઈ રાજા, કોઈ દિવાન, કોઈ વેપારી. બાબુજી એક વાર કહ્યું કે લાલચંદ અહીંયા સમ્યક દર્શનની કિંમત છે. ચોથા કાળમાં સમ્યક દ્રષ્ટિને કોઈ ભાવવું છે નહીં. ત્યાં તો મુનિરાજ, ગણધર, શ્રુતકેવડી, આચાર્ય, ઉપાધ્યાય અહીંયા એની કિંમત હોય. સમ્યક દ્રષ્ટિને કોઈ ભાવવું છે નહીં. તો સાધારણ છે. એ ઘરમાં 5 જણા હોય, 10 હોય એમાં હોય. બાપુજી કે સમ્યક દર્શનની અહીંયા કિંમત છે નથી એટલે. બાકી સમ્યક દર્શનની કાંઈ કિંમત ચોથા કાળમાં નથી. બરાબર છે. દુકાળ છે ને અહીંયા પંચમ કાળ છે. જ્ઞાનીના વિરત થઈ ગયા, પ્રતિપાદન ઊંધું થવા માંડ્યું, શાસ્ત્ર બધા ખોટા છપાઈ ગયા, અનિયમત નીકળી ચૂક્યો. દિગંબરના શાસ્ત્રનો ઉકેલ કરનાર કોઈ નહોતો. આ તો સીધો અહીંયાથી આવ્યો સંસ્કાર લઈને અને ફટ હાથમાં જ્યાં શાસ્ત્ર આવ્યું, અશરીરી થવાનું શાસ્ત્ર. એને તૃપ્તિ થઈ ગઈ. સતને શોધતો હતો. શ્વેતાંબરના એક ભગવતી સૂત્ર છે. એ ભગવતી સૂત્ર ઊંચામાં ઊંચું કહેવાય 45 આગમમાં ભગવતી સૂત્ર. એ 17 વખત વાંચ્યું, 17 ટાઈમ. એમાં પોતે કહે છે કે એટલા એમાં શ્લોક છે અને એટલી ટીકા છે. 16,000 તો શ્લોક છે અને કેટલી તો એની ટીકા વિસ્તાર. બધું 17 વખત વાંચ્યું પણ એમાં ક્યાંય મને મળ્યું. 17 ટાઈમ દીક્ષા પછી વાંચતા બહુ સ્વાધ્યાય, ઘણો સ્વાધ્યાય, પુષ્કળ. સિતંબરમાં હતા ને, દિગંબર તો શાસ્ત્ર પછી મળ્યું. 17 વખત 17 ટાઈમ્સ ભગવતી સૂત્ર વાંચ્યું પણ ક્યાંય એમાં કઈ હતું નહીં, મળ્યું નહીં, સંતોષ નતો. આ શાસ્ત્ર હાથમાં આવ્યો.
એ જવાબ આપ્યો ને કે બધું ઉપયોગાત્મક જણાય છે. હાથમાં આપ્યું ત્યારે જવાબ આવે ને એવું એટલે જવાબ આપ્યો ને એને ઉપયોગાત્મક જણાય છે. અનુભવી જવાબ આપી શકે, બીજો થે કરે, ના થે કરે, એટલે થે કઈ જવાબ ના આપી શકે. આમ લાગે છે, આમ હોવું જોઈએ, એમ કે આમ હોવું જોઈએ હો. હા બસ સમજાઈ ગયું કે હોવું જોઈએ એટલે બિન અનુભવી છે. સભામાં પૂછ્યું હતું, ખાનગી નહીં. હો સભામાં, એ તો અહીં રાજકોટ સભામાં પૂછ્યું રાત્રે. ના ના ગેંગે કરવા માટે જવાબ ન દઈ શકે. આમ હોવું જોઈએ, આમ છે, આમ આમ ભૈયા આમ છે, ભૈયા આમ છે, ભૈયા ભૈયા ભૂલ મેં બોલ ભૈયા પૂર્ણ બોલો ભાઈ કેવું છે મિશ્ર મિશ્ર કેટલા વર્ષ પહેલા પૂછ્યું, કેટલા મિશ્ર દશા મિશ્ર દશા હા. બોલો કઈ ખબર નહીં. સહી વાત आपने प्रश्न पूछा होगा तभी गुरुदेव को ख्याल में आ गया बराबर પ્રસંગોપાત ખ્યાલમાં આવે, ख्याल में आ गया પ્રસંગોપાત તેને ખ્યાલમાં આવે. आपने तो બે મળ્યા શું કહે છે? ચેતનનો ભાવાર્થ કરે છે. मैं आपने थे करनारा પણ મળ્યા હતા. હા. એટલે મળ્યા હતા ને भैया दो कार्ड चाहिए. अच्छा ભૂલ મેં एक कार्ड दो कार्ड अथवा तो अनुभव मिश्र दशा है भैया, निर्विकल्प सविकल्प नहीं मिश्र है भैया. ભૈયા ભૈયા ભૂલ મેં ભૈયા ભૂલ में વિચારો સજ્જન કસાયની મમતા, બહારનો ત્યાગ, એની આબરૂ બહુ સારી. ગણેશ પ્રસાદ વર્ણી થઈ ગયા. એને પ્રશ્ન પૂછાતા ઓગણી આ વસ્તુ થઈ ગઈ પછી વિચાર કર્યો કે જાતે પછી હું જ થાક્યો, હવે કોઈને પૂછવું નથી. બસ છેલ્લું પૂછી લીધું એને, દેખો આમાં કઈ હવે જાતે તપાસ કરો. અહીં કીડા પીડા હતા બધી, કીડા એટલે બેચેન હા બેચેન સતની શોધમાં કે છે શું, આ ખરું શું છે. મેં કહ્યું હે કુંકુમ ભગવાન, તમે તો મને માન્ય છો, હવે તો હું તારા શરણમાં આવું છું. તું મને કહી જાજે જે હોય કહેજે હો. આ શાસ્ત્ર લઈ ગિરનાર ગયો. 8 દિવસે આવી જાડી રોટલી, 2 હાથ કટકા. ત્યાં ખાવા માટે ક્યાં ગયા હતા આપણે? ભાડું આપવું તો પેટને આપી દઉં બસ. વૈશાખ મહિને ગયો હતો, કેરીની સિઝન હતી એ વખતે. અહીંથી પૂરી લઈ ગયો હતો, સાંજે કેરી અને પૂરી ખાઈ લો, 1 કપ ચા પી લો, બસ સાંજનો ખોરાક મારો. અહીંથી પૂરી લઈ ગયો તો સૂકી પૂરી આવે ને, ઓલી પૂરી નહીં, સૂકી પૂરી ઢાજો ટાઈપ રહી, એ પૂરી બનાવી હતી બાએ, અને કેરી થોડી અહીંથી લઈ ગયો તો પછી નીચેથી મગાવું. કેસર કેરી બહુ ખાવી, બસ 2-3 પૂરી ખાઈ લો, 1 હાથ 2 કેરી ચૂસી લો, બસ ચા પીને મોટા અંધારું ઘોર. ત્યારે લાઈટ નહોતી બિલકુલ, ત્યાં પથ્થર ચટી ઊંટો હતો ને આપણે બેસતા હતા ને એ ઊંટા, લાઈટ નહોતી. જે વાંચ્યું હોય ચિંતન ચાલે. ધન્ય છો પ્રભુ આપ. જે કુંકુમ ભગવાન ગયા ને 8 દિવસ હા. મહાવિદ્ય ક્ષેત્ર, એમાં મેં 8 દિવસ દેવીનાથ ભગવાનની ભૂમિમાં ગયા. વાહ બરાબર. આહા. એમના ભગવાન કહી ગયા ત્યાં બરાબર છે. બહુ મજા આવે એકાંતમાં, કોઈ નહીં મારે જાય. અહીં કહી ગયો તો કેજોમાં કોઈને હું ગિરનાર જાઉં છું, નકર પાછળથી મિત્રો આવે ફરવાને બાને. હું ફરવા ક્યાં જાઉં છું? બાને કહ્યું કોઈને કહેતા નથી ક્યાં ગયા છે, 12 ગામ ગયા છે, ખબર નથી, ગામનું નામ નથી કહ્યું. એ વખતે કેટલી ઓલી ઝડપ એકાંત હતો ને, એકાંત ડિસ્ટર્બ થાય કોક આવે તો. રોજ મંદિરે નહોતું જતો, એકાંતરા જાઉં.
નેમિનાથ ભગવાનના દર્શન કરવા અહીંથી ચાલીને હા એ વખતે તો શક્તિ હતી ને એટલે જામ ચાલીને દર્શન કરવા માટે. ખરેખર આ જાતે જ કામ થાય છે. ભલે સાંભળીએ વાંચીએ પણ નિર્ણય તો પોતાને કરવો પડશે. બરાબર. પોતાની જ વાત છે. આત્માનું સ્વરૂપ પોતાનું છે. પોતાનું સ્વરૂપ કેવું છે પોતાને નિર્ણય કરવો પડે ને. ચાલો હવે 101 ગાથા બહુ ઊંચી આવી ગઈ. 102 ગાથા જે આવે છે ને એ અજ્ઞાની આવે છે. એટલે હવે એ અત્યારે પ્રકરણ આપણે ઊભું નથી કરવું. અજ્ઞાની રાગને કરે છે તે સમયે તન્મય થઈને કરે છે, ભોગવે છે, એ નથી લેવી. આ 101 ગાથા બસ છે. બોલું તો ભૂલ બતાવે છે, ભૂલેલો જીવ છે. હા, એ વાત પણ 102 જેવી ક્યાંય નથી. હા ઓલી વાત બધી છે હા કે કર્મ આયે બાંધે અને સ્વર્ગમાં ભોગવે, કાં કર્મ આયે બાંધે પાપના અને નરકમાં ભોગવે. સમજી ગયા? તેનો તે જીવ છે તે અપેક્ષાએ હા એમ. પર્યાય અપેક્ષાએ તે સમયે કરીને ભોગવે, પણ દ્રવ્ય તેનું તે છે તો માટે અહીંયા કરે ને વાં ભોગવે. અહીંયા બાંધે જે અન્ય મતનું ખંડન, હા કરવા પડે. એમાં અન્ય મતનું ખંડન ને વ્યવહારની સિદ્ધિ, બસ બીજું કાંઈ. આત્મા તેનો તે છે એમ. ફકીર બાપા લંડનમાં હતા, એને ગુજરી ગયા. ઈ આ વાત કરી. હા હા હા, બાપા તો બહુ વાત તમે સરસ કરી કે કાંઈ ભૂતકાળનું પાપ વર્તમાનમાં નડતું નથી. અરે પાપ રહ્યું જ નથી ને, નડે ક્યાંથી? ટોકમાં નથી, ક્યાંથી નડે? હા હા કર્મ બંધાણ એ તો ભિન્ન છે. એ તો આત્માને ક્યાં કરતા દુઃખ સુખ આપી શકે છે. પરિણામે બંધન ને પરિણામે મોક્ષ. એક સમયની પર્યાય, બસ સ્વાહા થઈ ગયું. હા ભૂતકાળનું કરેલું પાપ સ્વાહા થઈ ગયું. બરાબર. પાપનો સ્ટોક ક્યાં છે? નહીં. એ તો એક સમયની પર્યાય પાપ ધારે હતો. બરાબર. એ પાપ વયો ગયો અને પર્યાય અંદર વહી ગઈ. હા સ્ટોક તો છે નહીં પાપ પુણ્યનો. અને જે સમયે થયું હતું પાપ એ સમયે એની આકુળતા અને દુઃખ એ સમયે ભોગવાઈ ભોગવાઈ ગયું છે. એનું ફળ એ સમયે એ ભોગવાઈ સમયે જે સમયે કરે તે સમયે એનું ફળ હોય, આગળ પાછળ ન હોય. એક એક વાત મંત્રો છે કર્મ ચેતનાનું ફળ પણ એ સમય, જ્ઞાન ચેતના પ્રગટ થાય એનો ફળ એ જ સમય આનંદ ભોગવાઈ જાય. બસ બરાબર. અચ્છા, જેમ એમાં છે જ્ઞાન ચેતનામાં એનું ફળ આનંદ એ સમયે એ ભોગવાય. સમય ભોગવા, આગળ પાછળ નથી. જ્ઞાનીને તે સમયે આનંદ આવે તે સમયે ભોગવી લઈએ, બસ. એસે ही कर्म चेतना ने कर्म फल चेतना. હા, એવી રીતે જ છે. હા, અને એક અપેક્ષા એક કર્મ ચેતના ને કર્મ ચેતના બેયમાં ઉતાર્યું છે. વિતરાગ ભાવમાં અને આનંદમાં હા બેમાં બેયમાં ઉતાર્યું. પ્રવૃત્તિ સાથ, સમજી ગયા? એટલે એક સમયે કરે ને ભોગવે, એ જ સમયે પર્યાય પર્યાયને કરે ને પર્યાય ભોગવે. દ્રવ્ય તો અભોગતા છે, એ દ્રવ્ય ક્યાં ભોગતા છે? નહીં. મુફ આવી જાય, અરે એકદમ ચોખ્ખો દેખાય. ચોખ્ખો દેખાય આત્મા કે ભૂતકાળમાં અજ્ઞાન ભાવથી ભલે કાળા કેર કર્યા મારા આત્માએ, પણ મને અત્યારે આત્મા અનુભવમાં કાંઈ નડતા નથી, કાંઈ નથી. કે સ્ટોક જ નથી ને. હા. દ્રવ્ય સાત ને પર્યાય સાત ને એ સમજાય ને તો બહુ બહુ બધી શરૂ થઈ પાછી. બસ બધું સમજાય, સરળ થઈ જાય.